આજે ગુજરાતના સિનિયર ધારાસભ્ય અને ગુજરાત પોલિટિકલ અફેર્સ કમિટીના અમારા સિનિયર સભ્ય શ્રી જાવેદ પીરજાદા સાહેબની શુભેચ્છા મુલાકાત ઉપર હું અને વર્તમાન ગુજરાત વિધાનસભાના એકમાત્ર લઘુમતી સમાજના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા આજે બાબા સાહેબની અમે શુભેચ્છા મુલાકાત માટે અમે આવ્યા હતા અને એમની સાથે એના વાંકાનેરના તમામ આગેવાનો કાર્યકર્તાઓ જોડે પર અમારી આજની શુભેચ્છા મુલાકાત રહી છે અને ઘણા દિવસ પછી આજે જ્યારે ભેગા થયા ત્યારે ખૂબ આનંદથી અમે લોકો સાથે મળીને વાતચીત પણ કરી છે અને આગામી દિવસો માટેની પોલિટિકલ જે છે ચર્ચા વિચારણા પણ કરી છે. આજે કયા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ છે? સમાજને આજે સૌથી પહેલાં કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો સામાજિક એકતાની જરૂરિયાત છે અને જે રીતના સમગ્ર દેશની અંદર 2014ના નરેન્દ્ર મોદી શ્રીના શાસન પછી જે લઘુમતી સમાજને નિશાના પર લઈ અને દરેક રીતે દરેક ક્ષેત્રમાં જે પ્રતાડિત કરવામાં આવે છે તો એ બાબતે ચર્ચા વિચારણા કરી લઘુમતી સમાજ સહિત સમાજના વંચિતો ગરીબ પછાતોને પણ એમના સંવિધાનિક અધિકારો મળી રહે, એમને ન્યાય મળી રહે અને વિશેષ કરીને જે મુસ્લિમ સમાજની સ્થિતિ સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં નિર્માણ પામી છે એની અંદર એ વસ્તુનો કઈ રીતના સામનો કરવો, એ પડકારોનો કઈ રીતના લઈ અને એનો સામનો કરી અને લોકોને રાહત મળે અને એમના સંવિધાનિક અધિકારોને મળી રહે એ બાબતે આગામી દિવસોની ને લઈ એક રણનીતિ પર કરવામાં આવી છે કે ગુજરાતમાં ગમે તે જિલ્લો હોય, જિલ્લામાં કે તાલુકામાં કેવી જગ્યા પણ સમાજને પ્રતાડિત કરવામાં આવતો હોય, સમાજ જોડે અન્યાય થતો હોય એવા સમયની અંદર એમની સાથે રાજકીય રીતે એ મુદ્દાને ઉપાડી અને કાનૂની રાહે પણ તમારે લડત લડીને પીડિતોનો ન્યાય મળે એ માટે સમાજ એકજૂટ થઈ સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લા અને તમામ તાલુકાઓમાં સંગઠિત થાય અને ફક્ત રાજકીય નહીં પરંતુ એની સાથે સાથે NGO છે, સામાજિક સંસ્થાઓ છે અને સમાજના જે એક સારા નામના ધરાવતા એડવોકેટ્સ હોય એમનું એક ગ્રુપ હોય અને સમાજને કોઈ પણ પ્રકારનો સામનો આવે તો એમના સંવિધાનિક જે એમના અધિકારો છે એની રક્ષા માટે નામદાર હાઈકોર્ટના પર દ્વાર ખટખટાવવા હોય તો એવા સમયની અંદર પીડિતોને વહારે રહી અને તમામ બાબતોનો સામનો કરવા માટેની જે છે એક અમારી રણનીતિ છે અને એ બાબતે અમે વિચારણા પણ કરી છે અને આગામી દિવસોમાં આ બાબતે વધુ અમે કામ પણ કરવાના છીએ. આજે હું અને મારા સિનિયર ધારાસભ્ય જાવેદભાઈ પીરજાદા સાહેબ અને ગિયાસુદ્દીન શેખ સાહેબ આજે અમારા પૂર્વ જામનગરના વિરોધ પક્ષના નેતા અલ્તાફ કફીના જન્મદિવસે બ્લડ કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને રક્ત તુલાનું. તેમાં ખાસ કરીને આજે ઉપસ્થિત રહ્યા હતા હાજી શહાબ, તેઓ પણ આજે જામનગરની મુલાકાતે હતા. એમના જન્મદિવસનો અવસર હતો અને સમાજના તમામ આગેવાનો, દરેક ધાર્મિક સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો બધાને આજે મળવાનો મોકો જામનગરના અંદર મળ્યો. એમાં આજે ખાસ જોયું ત્યારે તમામ સમાજના લોકો આ રક્તદાન શિબિરના અંદર હાજર હતા અને જામનગરના ઇતિહાસના અંદર આજે એવું હતું કે 1000થી વધારે બોટલ ખૂનની લોહીની જમા કરી. એક રેકોર્ડ છે આજે કે જે હોસ્પિટલ જામનગરની જે બ્લડ બેંક છે એ બ્લડ બેંકના અંદર એમનો સ્ટોક રાખવા માટેની વ્યવસ્થાથી વધારે આજે આ બ્લડ ત્યાં લોકોએ જમા કરાવ્યું. એટલે જામનગરના અંદર જે આજે આ બ્લડ કેમ્પ હતો એના સાથે સાથે ત્યાં પોલિટિકલી રાજકીય રીતથી જે લોકો સામેલ હતા એમના જોડે બી અમારે મુલાકાત થઈ અને જે હોસ્પિટલના અંદર જે આ બ્લડ થેલેસેમિયાના જે દર્દીઓ છે જામનગરના અંદર એમને અમે તપાસ કરાવી કે 400થી વધારે દર્દીઓ થેલેસેમિયાના જામનગરના અંદર છે અને તેમને રોજ લોહીની જરૂર હોય છે. તો એક
અમારા અલ્તાફ ખફી અને તેમના યુસુફભાઈ ખફી તેના આગેવાનો સંજરી ચેરિટેબલ ટ્રસ્ટના એમની સંસ્થા છે. આ સંસ્થાના સહયોગથી આજે આ બ્લડ કેમ્પનું ત્યાં આયોજન કર્યું અને 1000થી વધારે બોટલ એક જ દિવસમાં જમા કરાવીને જે હોસ્પિટલને તેને બ્લડ બેંકને આપવામાં આવી. ખૂબ સારું કામ છે. એટલા માટે જ અમે ત્રણેય ધારાસભ્યો આ કાર્યક્રમમાં ગયા હતા અને જે બ્લડ ડોનેશન આપવા માટે બ્લડ આપવા માટે ગયા હતા એ લોકોને પણ અમે શુભેચ્છા આપી. અને એક સારું કામ છે કે આ દર્દીઓ જે બ્લડ ચડાવવાનું છે એ લોકોના વાલીઓ એના ફેમિલીવાળા પણ ત્યાં હાજર હતા. તે પણ ખૂબ જ એમને પણ અમે શુભેચ્છા આપી કે ભાઈ તમે એક સારું કામ આ સંસ્થા કરે છે, તો એ લોકોએ પણ એમના તરફથી આ સંસ્થાને પણ ખૂબ શુભેચ્છા આપી.